તો બસ હું ચા પીને તરત હું જોઉં છું પેલા. તો દશરથ માટે ચા, દશરથ નથી પીતો એ બનેવી છે એ પીએ. ઓફિસથી હાલ કરી આવ્યો એટલે મારા બાની કરે અને કડીક કોક દાડો આવો મા પાસે બેહવા અને અડધો કલાક બેસે બાદ એક દોસ્તાની ચા પણ પીવાય. અત્યારે હોજી પર વાગ્યા છે 7:30. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. તો આ બાજુ ભેંસ ધોવાનું ચાલુ છે અને દશરથને જો ખાતર ફળવા આવી ગયા હવા વહેલા. તો બસ હું ચા પીને તરત હું જોઉં છું પેલા આઈને પાણી પીને આઈને રવાના કરું ખેતરમાં. રાતે ખાતર ફળવો હતો પણ એમને હોઈ ગયા. દશરથથી થાચા હતા, હું પણ થાચો હતો કે ફળ્યો નહીં બિલકુલ. તો હવે અત્યારે ફળશું. દશરથ માટે ચા, દશરથ નથી પીતો એ બનેવી છે એ પીએ. દશરથ નથી પીતો અને મેં સરસ મજાની ચા પી લીધી, કડક મજાની. તો ચાલુ થઈ ગયું કાતર ફોડવાનું. આ ફોતરી બધી પડી ને બધી ખાય. તો શું વ્યૂ આવે રો. આવો ખાતર ભરીને તમે કોઈ પણ ધોન વાવો ને તો એકદમ ધોન ઉકળે. એને કોઈ વસ્તુની જરૂર જ ના પડે. યુરિયા, ડીએપી, કદરપ. હે આખી લાઈન પૂરી કરીને પરસો થઈ જાય. જેવી મસ્ત કસરત થઈ છે બોલો સવારમાં. ના કોઈ જીમ, ના કોઈ વર્કઆઉટ, ના યોગા, કશું જ નહીં. ઓનલી ફોર પાવડો. આ તો બંધ થઈ ગયો હતો. હવે આવશો મત આ બધું.
તું જો થોડીશ આખું બંધ થઈ ગયું હતું, આખો ટેબો કરી દીધો. તો ટાઈમ થયું 8:30 અને હવે નીકળશું કામ ઉપર, કારણ કે આ હવારા ખાતર પડ્યો ના આવ્યો ને કાધું. આબુ નહીં તે રોટલી ચોમેલી ગાય નહીં માથે મેલી પડી તો હારું હેડો. મેં તો લગાતાર ટ્રેક્ટર આડે તો ડીઝલ ને ડીઝલ ખપે. આટલું બધું લઈ જવાનું છે, 2 બાટલા, એક ડીઝલ લાબા. તો બસ ઓફિસ આવીને મારે ખાલી એક જ કામ કરવાનું હતું કે મારી પાસે 10-15 કસ્ટમર ભાઈ ગેસ કનેક્શન થોડો સ્ટોક આવ્યો તો હાલ દઈએ, કારણ કે એમને ચોમાસે હેરાન ના થાય, કારણ કે ચોમાસું ઉપર આવી રહ્યું તો 10-15 ગેસ કનેક્શન દઈ દઈએ ને તો એમને ચોમાસું એકદમ ઇઝીથી નીકળે. તો બસ આજે મારા પ્લાનિંગ છે. હું એક શોટ લેતો હતો વિડીયોનો, એમાં 2 છોકરા તો ખુશ થઈ ગયા. હેડો નેન્સી, સરસ મજાનું ફ્રીજનું પાણી પી લઈએ પહેલા તો. હે ઓફિસથી હાલ કરી આવ્યો એટલે મારા બાની કરે, અને કડીક કોક દાડો આવો મા પાસે બેહવા, અને અડધો કલાક બેસે બાદ ટીવી માં કામ બામ કરીને શાંતિથી બેઠા છે. તો બસ હવે કડીક બેસી પદતા કરે. એક દોસ્તાની ચા પાણી પીવાય અત્યારે હોજ ઉપર વાગ્યા છે 8:30. તો ઘરે ગયો જ નહીં હતી, હવે જ આવું. બસ અંદર ચાલે. એક દોસ્તારે મકાન બનાવ્યું છે, મકાન ઇઝ ધ બેસ્ટ. તમને ખાલી લાઇટ, એનો કલર અને એનું ફર્નિચર તો ભાઈ હાલ ઘરે આવ્યો નશું ખાવી છે, ખાધા પેલી એક ચોકલેટ. તો કોફી ચોકલેટ બસ ચા નહીં થઈ, બસ ભાવશે નહીં તને તો મિલ છે. થોડો ખાવા ખાઈ દો. જમી લીધું ને હવે ટ્રેક્ટર આખો થોડુંક જાઉં છે, હવાના ખાતર ફળે તો નહીં રહ્યું, પણ હવે જમ્યા પછી તો મોહર લાગતી નથી, તો વિચારીશ જાતો આવું વળી આમથી હું કહી દઈશ, અને સવારે વળી એનું આગળ આવશે એના કરતાં જાતો આવું. તો બસ આ વિડીયોને એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈને. અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય.